ચલો ફરી એકવાર નવા વિડીયો સાથે શેર કરીશ મટર રોલની રેસીપી। તો પેનની અંદર પહેલાં તો આપણે અહીં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ત્યારબાદ રાઈ જીરું એડ કરીશું। બાફેલા અહીં આપણે વટાણા એડ કરી દેવાના છે। ત્યારબાદ મરચાં નાખીશું। આદુની પેસ્ટને પણ અહીં એડ કરી દેવાની છે। ત્યારબાદ ધાણા જીરું પાવડર નાખીશું। ગરમ મસાલો થોડો એવો એડ કરી દેવાનો છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। કાશ્મીરી મરચું એડ કરીશું। ત્યારબાદ થોડો એવો સંચર પાવડર એડ કરી દેવાનો છે। તો બાફેલા બટેકાને પણ આપણે અહીં એડ કરી દેવાના છે। હવે બધા મસાલાને અહીં આપણે મિક્સ કરી લઈશું। તો સ્ટફિંગને આપણે થોડી વાર માટે અહીં કૂક થવા દેવાનું છે। તો મટર રોલમાં બાઇન્ડિંગ આપવા માટે આપણે થોડો એવો કોર્નફ્લોર એડ કરવાનો છે અને અહીં કોથમીર પણ નાખીશું। તો સ્ટફિંગ આપણું અહીં રેડી થઈ ગયું છે। ત્યારબાદ આપણે અહીં એક બાઉલ મેંદાનો લોટ લઈ લેવાનો છે। ત્યારબાદ રવો એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે અહીં મીઠું એડ કરી દેવાનું છે। ત્યારબાદ થોડો એવો અજમો નાખીશું। મોણ માટે અહીં આપણે તેલ એડ કરી દેવાનું છે। હવે બધું મિક્સ કરી અને આપણે અહીં લોટ બાંધી લેવાનો છે। તો નાનો એવો લુવો લઈ અને આપણે અહીં રાઉન્ડ શેપની અંદર બેઝ રેડી કરી લેવાનો છે। તો કટરની મદદ વડે આપણે આ રીતે બધી બાજુએ કટ લગાડી દેવાના છે। તો કટ લગાવ્યા બાદ સાઈડમાં રહેલા એક્સ્ટ્રા ભાગને આપણે બહાર કાઢી લેવાના છે। ત્યારબાદ વચ્ચેથી પણ આપણે અહીં કટ કરી લઈશું। તો સ્ટફિંગનો નાનો એવો આપણે અહીં રોલ બનાવી લેશું। તો રેડી કરેલા બેઝ ઉપર આપણે અહીં સેટ કરી દેવાનો છે। આ રોલ છે એ આપણે એકદમ ટાઈટ વાળવાનો છે જેથી કરીને ફ્રાય કરતી વખતે ખુલી ન જાય। મેંદાની પેસ્ટ લગાવી દેશું। તો આ રીતે આપણે અહીં બધા રોલ છે એ રેડી કરી લેવાના છે। ત્યારબાદ ગરમ તેલની અંદર ફ્રાય કરી લેશું। તો થોડી વાર બાદ આપણે રોલને અહીં પલટાવી નાખવાના છે। તો રેડી છે આપણા મટર રોલ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।